મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાતમાં આપ સહુનું એકવાર ફરી ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આ ચર્ચાને શરૂ કરતાં મન મસ્તિષ્કમાં અનેક ભાવ ઉમટી રહ્યા છે. અમારો અને તમારો મન કી બાતનો આ સાથ તેના 99મા હપ્તામાં પહોંચી ગયો છે. સામાન્ય રીતે આપણે સાંભળીએ છીએ કે 99નો અંક બહુ જ અઘરો હોય છે. ક્રિકેટમાં તો નર્વસ 90sને ખૂબ જ કઠિન પડાવ માનવામાં આવે છે. પરંતુ જ્યાં ભારતના જનજનના મનની વાત હોય ત્યાંની પ્રેરણા જ કંઈક અલગ હોય છે. મને એ વાતની પણ પ્રસન્નતા છે કે મન કી બાતના 100મા હપ્તા અંગે દેશના લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. મને ઘણા સારા સંદેશાઓ મળી રહ્યા છે, ફોન આવી રહ્યા છે. આજે જ્યારે આપણે સ્વતંત્રતાનો અમૃતકાળ મનાવી રહ્યા છીએ, નવા સંકલ્પો સાથે આગળ વધી રહ્યા છીએ, તો 100મી મન કી બાત અંગે તમારા સૂચનો અને વિચારોને જાણવા માટે હું પણ ખૂબ જ ઉત્સુક છું. મને તમારા આવાં સૂચનોની આતુરતાપૂર્વક પ્રતીક્ષા છે. આમ તો આતુરતા હંમેશા હોય છે, પરંતુ આ વખતે પ્રતીક્ષા જરા વધુ છે. તમારા આ સૂચનો અને વિચાર જ 30 એપ્રિલે થનારા 100મી મન કી બાતને વધુ યાદગાર બનાવશે. મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાતમાં આપણે એવા હજારો લોકોની ચર્ચા કરી છે જે બીજાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે. અનેક લોકો એવા હોય છે જે દીકરીઓના શિક્ષણ માટે પોતાનું આખું પેન્શન આપી દે છે. કોઈ પોતાના સમગ્ર જીવનની કમાણી પર્યાવરણ અને જીવસેવા માટે સમર્પિત કરી દે છે. આપણા દેશમાં પરમાર્થને એટલો ઉપર રાખવામાં આવ્યો છે કે બીજાના સુખ માટે લોકો સર્વસ્વ દાન આપવામાં પણ સંકોચ નથી કરતા. આથી તો આપણને બાળપણમાં શિવી અને દધીચી જેવા દેહદાન કરનારાઓની વાર્તા સંભળાવવામાં આવે છે. સાથીઓ, આધુનિક મેડિકલ સાયન્સના આ યુગમાં ઓર્ગન ડોનેશન કોઈને જીવન આપવાનું એક ખૂબ જ મોટું માધ્યમ બની ચૂક્યું છે. કહે છે કે જ્યારે એક વ્યક્તિ મૃત્યુ પછી પોતાનું શરીર દાન કરે છે તો તેનાથી 8થી 9 લોકોને એક નવું જીવન મળવાની સંભાવના થાય છે. સંતોષની વાત એ છે કે આજે દેશમાં ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃતિ પણ વધી રહી છે. વર્ષ 2013માં આપણા દેશમાં ઓર્ગન ડોનેશનના 5000થી પણ ઓછા કિસ્સાઓ હતા, પરંતુ વર્ષ 2022માં આ સંખ્યા વધીને 15000થી વધી ગઈ છે. ઓર્ગન ડોનેશન કરનારી વ્યક્તિઓએ તેમના પરિવારે ખરેખર ખૂબ જ પુણ્યનું કામ કર્યું છે. સાથીઓ, મારું ઘણા સમયથી મન હતું કે હું આવું પુણ્ય કાર્ય કરનારા લોકોના મનની વાત જાણું અને તેને દેશવાસીઓ સાથે વહેંચું. આથી આજે મન કી બાતમાં આપણી સાથે એક વહાલી દીકરી, એક સુંદર ઢીંગલીના પિતા અને તેમની માતાજી આપણી સાથે જોડાવા જઈ રહી છે. પિતાજીનું નામ છે સુખબીરસિંહ સંધુજી અને માતાજીનું નામ છે સુપ્રીત કૌરજી. આ પરિવાર પંજાબના અમૃતસરમાં રહે છે. ઘણી પ્રાર્થના પછી તેમને એક સુંદર ઢીંગલી દીકરી થઈ હતી. ઘરના લોકોએ ખૂબ જ પ્રેમથી તેનું નામ રાખ્યું હતું અબાબત કૌર. અબાબતનો અર્થ બીજાની સેવા સાથે જોડાયેલો છે, બીજાનું કષ્ટ દૂર કરવા સાથે જોડાયેલો છે. અબાબત જ્યારે માત્ર 39 દિવસની હતી ત્યારે તે આ દુનિયા છોડીને ચાલી ગઈ. પરંતુ સુખબીરસિંહ સંધુ અને તેમની પત્ની સુપ્રીત કૌરજીએ તેમના પરિવારે ઘણો જ પ્રેરણાદાયક નિર્ણય કર્યો. આ નિર્ણય હતો 39 દિવસની ઉંમરની દીકરીના અંગદાનનો, ઓર્ગન ડોનેશનનો. આપણી સાથે આ સમયે ફોન લાઇન પર સુખબીરસિંહ અને તેમના શ્રીમતીજી ઉપસ્થિત છે. આવો તેમની સાથે વાત કરીએ. સુખબીરજી નમસ્તે. નમસ્તે માનનીય પ્રધાનમંત્રીજી. સત શ્રી અકાલ. સત શ્રી અકાલજી, સત શ્રી અકાલજી. સુખબીરજી, હું આજે મન કી બાતના સંદર્ભમાં વિચારી રહ્યો હતો તો મને લાગ્યું કે અબાબતની વાત એટલી પ્રેરણાદાયક છે કે તે તમારા જ મોઢે સાંભળું. કારણ કે ઘરમાં દીકરીનો જન્મ જ્યારે થાય છે તો અનેક સપના, અનેક ખુશીઓ લઈને આવે છે. પરંતુ દીકરી આટલી જલ્દી ચાલી જાય તે કષ્ટ કેટલું ભયંકર હશે તેનો પણ હું અંદાજ લગાવી શકું છું. જે રીતે તમે નિર્ણય કર્યો તો હું બધી વાત જાણવા માગું છું જી.
સર, ભગવાને ખૂબ જ સારું બાળક આપ્યું હતું અમને. ખૂબ જ વાલી ઢીંગલી અમારા ઘરમાં આવી હતી. તેના જન્મતા જ અમને ખબર પડી કે તેના મગજમાં નાડીઓનો એક એવો ગુચ્છો બનેલો છે કે જેના કારણે તેના હૃદયનો આકાર મોટો થઈ રહ્યો છે. તો અમે ચિંતામાં પડી ગયા કે બાળકની તબિયત આટલી સારી છે, આટલું સુંદર છે અને આટલી મોટી સમસ્યા લઈને જન્મ્યું છે. પહેલા 24 દિવસ સુધી તો બાળક ઘણું ઠીક રહ્યું, બિલકુલ નોર્મલ રહ્યું. અચાનક તેનું હૃદય એકદમ કામ કરવાનું બંધ થઈ ગયું. તો અમે તરત જ તેને હોસ્પિટલ લઈને ગયા. ત્યાં ડોક્ટરોએ તેને જીવતી તો કરી દીધી, પરંતુ સમજવામાં સમય લાગ્યો કે તેને તકલીફ શું પડી. આટલી મોટી તકલીફ નાના બાળકને, અને અચાનક હૃદય રોગનો હુમલો થયો. તો અમે તેને સારવાર માટે પીજીઆઈ ચંડીગઢ લઈ ગયા. પરંતુ બીમારી એવી હતી કે તેની સારવાર આટલી નાની ઉંમરમાં સંભવ નહોતી. ડોક્ટરોએ ઘણો પ્રયાસ કર્યો કે તેને જીવતી કરવામાં આવે. જો 6 મહિના સુધી બાળક જીવી જાય તો તેના ઓપરેશનનું વિચારી શકાય તેમ હતું. પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. માત્ર 39 દિવસથી જ્યારે થઈ ત્યારે ડોક્ટરે કહ્યું કે તેને ફરીવાર હૃદયરોગનો હુમલો થયો છે. હવે આશા બહુ જ ઓછી રહી ગઈ હતી. તો અમે બંને પતિ પત્ની રોતા રોતા એવા નિર્ણય પર પહોંચ્યા કે અમે જોયું કે તેને બહાદુરીથી ઝઝૂમતા વારંવાર એવું લાગી રહ્યું હતું કે જાણે હવે ચાલી જશે, પરંતુ તે ફરી બેઠી થઈ જતી હતી. તો અમને એમ થવા લાગ્યું કે આ બાળકનો અહીં આવવાનો કોઈ હેતુ છે. તો તેણે જ્યારે બિલકુલ જ જવાબ દઈ દીધો તો અમે બંને નિર્ણય કર્યો કે શા માટે આપણે આ બાળકના ઓર્ગન ડોનેટ ના કરી દઈએ. કદાચ બીજા કોઈના જીવનમાં ઉજાસ આવી જાય. પછી અમે પીજીઆઈના જે એડમિનિસ્ટ્રેટિવ બ્લોક છે તેમાં સંપર્ક કર્યો અને તેમણે અમને માર્ગદર્શન આપ્યું કે આટલા નાના બાળકની માત્ર કિડની જ લઈ શકાય છે. પરમાત્માએ હિંમત આપી. ગુરુ નાનક સાહેબનું ચિંતન છે. આ વિચારથી અમે નિર્ણય લઈ લીધો. ગુરુઓએ જે ઉપદેશ આપ્યો છે જી, તેને તમે જીવીને બતાવ્યો છે. સુપ્રીતજી છે શું? તેમની સાથે વાત થઈ શકશે? જી સર, જી સર. હેલો સુપ્રીતજી, હું તમને પ્રણામ કરું છું. નમસ્કાર સર, નમસ્કાર. આ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે આપ અમારી સાથે વાત કરી રહ્યા છો. તમે આટલું મોટું કામ કર્યું છે અને હું માનું છું કે દેશ જ્યારે આ બધી વાતો સાંભળશે તો ઘણા લોકો કોઈનો જીવ બચાવવા માટે આગળ આવશે. અબાબતનું આ યોગદાન છે તે ખૂબ જ મોટું છે જી. સર, આ પણ ગુરુ નાનક બાદશાહની જ કદાચ ભેટ હતી કે તેમણે હિંમત આપી આવો નિર્ણય લેવામાં. ગુરુઓની કૃપા વગર તો કંઈ બની જ ન શકે જી. બિલકુલ સર, બિલકુલ. સુખબીરજી, જ્યારે તમે હોસ્પિટલમાં હતા અને આ હચ મચાવી દે તેવા સમાચાર જ્યારે ડોક્ટરે તમને આપ્યા, તે પછી પણ તમે સ્વસ્થ મનથી તમે અને તમારા શ્રીમતીજીએ આટલો મોટો નિર્ણય કર્યો. ગુરુઓનો ઉપદેશ તો છે જ કે તમારા મનમાં આટલો મોટો ઉદાર વિચાર, અને સાચે જ અબાબતનો જે અર્થ સામાન્ય ભાષામાં કહીએ તો મદદગાર થાય છે. આ કામ કરી દીધું તે પળ વિશે હું સાંભળવા માંગુ છું. સર, ખરેખર તો અમારા એક પારિવારિક મિત્ર છે, પ્રિયાજી. તેમણે પોતાના ઓર્ગન ડોનેટ કર્યા હતા. તેમનામાંથી પણ અમને પ્રેરણા મળી. તો તે સમયે અમને લાગ્યું કે શરીર તો પંચ તત્વોમાં વિલીન થઈ જશે. જ્યારે કોઈ જુદું પડી જાય છે, ચાલ્યું જાય છે, તો તેના શરીરને સળગાવી દેવામાં આવે છે કે દાટી દેવામાં આવે છે. પરંતુ જો તેના ઓર્ગન કોઈના કામમાં આવી જાય તો આ ભલાઈનું જ કામ છે. અને તે સમયે અમને વધુ ગર્વની અનુભૂતિ થઈ જ્યારે ડૉક્ટરે કહ્યું અમને કે તમારી દીકરી ભારતની સૌથી નાની ઉંમરની દાતા બની છે, જેના ઓર્ગન સફળતાપૂર્વક પ્રત્યારોપિત થયા. તો અમારું માથું ગર્વથી ઊંચું થઈ ગયું કે જે નામ અમે અમારા માતા પિતાનું આટલી ઉંમર સુધી ન કરી શક્યા, એક નાનકડી બાળકી આવીને આટલા દિવસોમાં અમારું નામ ઊંચું કરી ગઈ. અને તેનાથી બીજી મોટી વાત એ છે કે જ્યારે તમારી સાથે વાત થઈ રહી છે આ વિષયમાં, અમે ગર્વની અનુભૂતિ કરીએ છીએ. સુખબીરજી, આજે તમારી દીકરીનું માત્ર એક જ અંગ જીવિત છે તેવું નથી. તમારી દીકરી માનવતાની અમર ગાથાની અમર યાત્રી બની ગઈ છે. તેના શરીરના અંશના મારફત તે આજે પણ ઉપસ્થિત છે
આવા ઉમદા ભલાઈના કામ માટે હું તમને, તમારા શ્રીમતીજીને, તમારા પરિવારની પ્રશંસા કરું છું. આપનો આભાર સર. સાથીઓ, ઓર્ગન ડોનેશન માટે સૌથી મોટી ધગશ એ જ હોય છે કે જતાં જતાં પણ કોઈનું ભલું થઈ જાય, કોઈનું જીવન બચી જાય. જે લોકો ઓર્ગન ડોનેશનની રાહ જુએ છે તેઓ જાણે છે કે રાહની એક એક પળ વિતાવવી કેટલી મુશ્કેલ હોય છે. અને આવામાં જ્યારે કોઈ અંગદાન કે દેહદાન કરનારું મળી જાય છે તો તેમાં ઈશ્વરનું સ્વરૂપ જ દેખાય છે. ઝારખંડના નિવાસી સ્નેહલતા ચૌધરીજી પણ આવી જ હતી, જેમણે ઈશ્વર બનીને બીજાને જિંદગી આપી. 63 વર્ષની સ્નેહલતા ચૌધરીજી પોતાનું હૃદય, કિડની અને લીવર દાન કરીને ચાલી ગઈ. આજે મન કી બાતમાં તેમના ભાઈ અભિજીત ચૌધરી પણ અમારી સાથે છે. આવો તેમની પાસેથી સાંભળીએ. અભિજીતજી નમસ્કાર. પ્રણામ સર. અભિજીતજી, તમે એક એવી માતાના દીકરા છો જેમણે તમને જન્મ આપીને એક રીતે જીવન તો આપ્યું જ, પરંતુ પોતાના મૃત્યુ પછી પણ તમારી માતાજી અનેક લોકોને જીવન આપીને ગયા. એક પુત્ર તરીકે અભિજીતજી, તમે જરૂર ગર્વ અનુભવતા હશો. હાજી સર. તમે તમારી માતાજીના વિશે જરા જણાવો. કઈ પરિસ્થિતિઓમાં ઓર્ગન ડોનેશનનો નિર્ણય લેવામાં આવ્યો? ઝારખંડમાં સરાયકેલા નામનું એક નાનકડું ગામ છે. ત્યાં મારા મમ્મી પપ્પા બંને રહે છે. તેઓ છેલ્લા 25 વર્ષથી સતત મોર્નિંગ વોક કરતા હતા અને પોતાની ટેવ મુજબ સવારે 4 વાગે પોતાના મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. તે સમયે એક મોટરસાઇકલવાળાએ તેમને પાછળથી ધક્કો માર્યો અને તેઓ તે સમયે પડી ગયા, જેનાથી તેમના માથામાં ખૂબ જ ગંભીર ઈજા થઈ. તરત જ અમે લોકો તેમને સદર હોસ્પિટલ સરાયકેલા લઈ ગયા, જ્યાં ડૉક્ટર સાહેબે તેમને મલમપટ્ટી કરી, પરંતુ લોહી બહુ નીકળી રહ્યું હતું અને તેમને કોઈ ભાન નહોતું. તરત જ અમે લોકો તેમને ટાટા મેઇન હોસ્પિટલ લઈને ગયા. ત્યાં તેમની સર્જરી થઈ. 48 કલાકના ઓબ્ઝર્વેશન પછી ડૉક્ટર સાહેબે કહ્યું કે હવે તક ઘણી ઓછી છે. પછી અમે તરત જ તેમને એરલિફ્ટ કરીને દિલ્હીની એમ્સ લઈ આવ્યા. ત્યાં તેમની ટ્રીટમેન્ટ થઈ લગભગ 7-8 દિવસ. તે પછી પોઝિશન ઠીક હતી. દરમિયાન એકદમ તેનું બ્લડ પ્રેશર નીચે આવી ગયું. તે પછી ખબર પડી કે તેમનું બ્રેન ડેડ થઈ ગયું છે. તે પછી ડૉક્ટર સાહેબ અમને પ્રોટોકોલ સાથે બ્રીફ કરી રહ્યા હતા ઓર્ગન ડોનેશન વિશે. અમે અમારા પિતાજીને કદાચ આ વાત જણાવી ન શકત કે ઓર્ગન ડોનેશન જેવી કોઈ ચીજ પણ હોય છે, કારણ કે અમને લાગ્યું કે તેઓ એ વાતને પચાવી નહીં શકે. તો તેમના મગજમાંથી અમે એ કાઢવા માગતા હતા કે આવું કંઈક ચાલી રહ્યું છે. જેવું જ અમે તેમને કહ્યું કે ઓર્ગન ડોનેશનની વાત ચાલી રહી છે, ત્યારે તેમણે એવું કહ્યું કે નહીં, મમ્મીની આ બહુ જ ઈચ્છા હતી અને આપણે આમ કરવાનું છે. અમે ઘણા નિરાશ થઈ ગયા તે સમય સુધી, જ્યાં સુધી અમને એ ખબર પડી કે મમ્મી નહીં બચી શકે. પરંતુ જેવી આ ઓર્ગન ડોનેશનવાળી ચર્ચા શરૂ થઈ તો નિરાશા એક ખૂબ જ સકારાત્મક બાજુ ચાલી ગઈ અને અમે ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં આવી ગયા. તેમ કરતાં પછી અમે લોકો રાત્રે 8 વાગ્યે કાઉન્સેલિંગ શરૂ થયું. બીજા દિવસે અમે લોકોએ ઓર્ગન ડોનેશન કર્યું. તેમાં મમ્મીની એક વિચારસરણી બહુ જ મોટી હતી કે પહેલાં તે નેત્રદાન અને આ બધી ચીજોમાં, સામાજિક પ્રવૃત્તિઓમાં ઘણી જ સક્રિય હતી. કદાચ આ જ વિચારને કારણે આટલી મોટી ચીજ અમે લોકો કરી શક્યા. અને મારા પિતાજીનો જે નિર્ણય હતો તે ચીજ વિશે, આ કારણે તે ચીજ થઈ શકી. કેટલા લોકોના કામ આવ્યા અંગો? તેમનું હૃદય, તેમની 2 કિડની, લીવર અને બંને આંખ. આ ડોનેશન થયું તો 4 લોકોનો જીવ અને 2 જણાને આંખ મળી. અભિજીતજી, તમારા પિતાજી અને માતાજી બંને નમનના અધિકારી છે. હું તેમને પ્રણામ કરું છું અને તમારા પિતાજીએ આટલા મોટા નિર્ણયમાં તમારા પરિવારજનોનું નેતૃત્વ કર્યું તે ખરેખર ખૂબ જ પ્રેરક છે. અને હું માનું છું કે મા તો મા જ હોય છે. માતા પોતાની રીતે પ્રેરણા હોય છે, પરંતુ માતા જે પરંપરાઓ છોડીને જાય છે તે એક પછી એક પેઢીએ ખૂબ જ મોટી તાકાત બની જાય છે. અંગદાન માટે તમારી માતાજીની પ્રેરણા આજે પૂરા દેશ સુધી પહોંચી રહી છે. હું તમારા આ પવિત્ર કાર્ય અને મહાન કાર્ય માટે તમારા સમગ્ર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અભિજીતજી, ધન્યવાદજી, અને તમારા પિતાજીને અમારા પ્રણામ અવશ્ય કહેશો. જરૂર. થેન્ક યુ સર. સાથીઓ, 39 દિવસની અબાબત કૌર હોય કે 63 વર્ષના સ્નેહલતા ચૌધરી, તેમના જેવા દાનવીર આપણને જીવનનું મહત્વ સમજાવીને જાય છે.
આપણા દેશમાં આજે મોટી સંખ્યામાં એવા જરૂરિયાતવાળા છે જે સ્વસ્થ જીવનની આશામાં કોઈ અંગદાન કરનારાની પ્રતીક્ષા કરે છે. મને સંતોષ છે કે અંગદાનને સરળ બનાવવા અને પ્રોત્સાહિત કરવા માટે સમગ્ર દેશમાં એક જેવી નીતિ પર પણ કામ થઈ રહ્યું છે. આ દિશામાં રાજ્યોની ડોમિસાઇલ જેવી શરતને હટાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. અર્થાત હવે દેશના કોઈપણ રાજ્યમાં જઈને દર્દી અંગ પ્રાપ્ત કરવા માટે નોંધણી કરાવી શકશે. સરકારે ઓર્ગન ડોનેશન માટે 65 વર્ષથી ઓછી આયુની સીમાને પણ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. તેમના પ્રયાસો વચ્ચે મારો દેશવાસીઓને અનુરોધ છે કે ઓર્ગન ડોનર વધુમાં વધુ સંખ્યામાં આગળ આવે. તમારો એક નિર્ણય અનેક લોકોની જિંદગી બચાવી શકે છે, જિંદગી બનાવી શકે છે. મારા પ્રિય દેશવાસીઓ, આ નવરાત્રિનો સમય છે, શક્તિની ઉપાસનાનો સમય છે. આજે ભારતનું જે સામર્થ્ય નવી રીતે નિખરીને સામે આવી રહ્યું છે, તેમાં ઘણી મોટી ભૂમિકા આપણી નારી શક્તિની છે. અત્યારે એવા અનેક ઉદાહરણ આપણી સામે આવ્યા છે. તમે સોશિયલ મીડિયા પર એશિયાની પહેલી મહિલા લોકો પાઇલોટ સુરેખા યાદવજીને જરૂર જોયા હશે. સુરેખાજી એક વધુ કીર્તિમાન રચતા વંદે ભારત એક્સપ્રેસના પણ પહેલા મહિલા લોકો પાઇલોટ બની ગયા છે. આ મહિને નિર્માતા ગુનીત માંગા અને નિર્દેશક કાર્તિકી ગોન્ઝાલ્વિસની દસ્તાવેજી એલિફન્ટ વિસ્પરર્સે ઓસ્કાર જીતીને દેશનું નામ ઉજાળ્યું છે. દેશ માટે એક વધુ ઉપલબ્ધિ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિક બહેન જ્યોતિર્મયી મોહંતીજીએ પણ પ્રાપ્ત કરી છે. જ્યોતિર્મયીજીને કેમિસ્ટ્રી અને કેમિકલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં IUPACનો વિશેષ એવોર્ડ મળ્યો છે. આ વર્ષની શરૂઆતમાં જ ભારતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમે T20 વિશ્વકપ જીતીને નવો ઇતિહાસ રચ્યો. જો તમે રાજનીતિ તરફ જોશો તો એક નવી શરૂઆત નાગાલેન્ડમાં થઈ છે. નાગાલેન્ડમાં 75 વર્ષમાં પહેલીવાર 2 મહિલા ધારાસભ્યો જીતીને વિધાનસભા પહોંચી છે. તેમાંથી એકને નાગાલેન્ડ સરકારમાં મંત્રી પણ બનાવાયા છે. અર્થાત રાજ્યના લોકોને પહેલીવાર એક મહિલા મંત્રી પણ મળ્યા છે. સાથીઓ, કેટલાક દિવસો પહેલાં મારી મુલાકાત એ વીર દીકરીઓ સાથે થઈ જે તુર્કીએમાં વિનાશકારી ભૂકંપ પછી ત્યાંના લોકોની મદદ માટે ગઈ હતી. તે બધી NDRFની ટુકડીમાં સહભાગી હતી. તેમના સાહસ અને કુશળતાની સમગ્ર દુનિયામાં પ્રશંસા થઈ રહી છે. ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન હેઠળ શાંતિ સેનામાં માત્ર મહિલાની પ્લાટૂનની પણ તૈનાતી કરવામાં આવી છે. આજે દેશની દીકરીઓ આપણી ત્રણેય સેનામાં પોતાના શૌર્યનો ધ્વજ ઊંચાઈએ ફરકાવી રહી છે. ગ્રુપ કેપ્ટન શાલિજા ધામી કોમ્બેટ યુનિટમાં કમાન્ડ એપોઇન્ટમેન્ટ મેળવનારી પહેલી મહિલા વાયુસેના અધિકારી બની છે. તેમની પાસે લગભગ 3000 કલાકનો ઉડ્ડયન અનુભવ છે. આ રીતે ભારતીય સેનાની વીર કેપ્ટન શિવા ચૌહાણ સિયાચીનમાં તૈનાત થનારી પહેલી મહિલા અધિકારી બની છે. સિયાચીનમાં જ્યાં પારો -60 ડિગ્રી સુધી ચાલ્યો જાય છે, ત્યાં શિવા 3 મહિનાઓ સુધી તૈનાત રહેશે. સાથીઓ, આ સૂચિ એટલી લાંબી છે કે અહીં બધાની ચર્ચા કરવી પણ મુશ્કેલ છે. આવી બધી મહિલાઓ, આપણી દીકરીઓ આજે ભારત અને ભારતના સપનાઓને ઊર્જા આપી રહી છે. નારી શક્તિની આ ઊર્જા જ વિકસિત ભારતનો પ્રાણવાયુ છે. મારા પ્રિય દેશવાસીઓ, આ દિવસોમાં સમગ્ર વિશ્વમાં સ્વચ્છ ઊર્જા, રિન્યુએબલ એનર્જીની ઘણી વાતો થઈ રહી છે. હું જ્યારે વિશ્વમાં લોકોને મળું છું તો તેઓ આ ક્ષેત્રમાં ભારતની અભૂતપૂર્વ સફળતાની જરૂર ચર્ચા કરે છે. ખાસ કરીને ભારત સોલાર એનર્જીના ક્ષેત્રમાં જે ઝડપથી આગળ વધી રહ્યું છે, તે પોતાની રીતે એક મોટી ઉપલબ્ધિ છે. ભારતના લોકો તો સદીઓથી સૂર્ય સાથે વિશેષ રીતે સંબંધ રાખે છે. આપણે ત્યાં સૂર્યની શક્તિ વિશે જે વૈજ્ઞાનિક સમજ રહી છે, સૂર્યની ઉપાસનાની જે પરંપરા રહી છે, તે અન્ય સ્થાનો પર ઓછી જોવા મળે છે. મને આનંદ છે કે આજે દરેક દેશવાસી સૌર ઊર્જાનું મહત્ત્વ પણ સમજી રહ્યો છે અને ક્લીન એનર્જીમાં પોતાનું યોગદાન પણ આપવા ઈચ્છે છે. સૌના પ્રયાસની આ જ લાગણી આજે ભારતના સોલાર મિશનને આગળ વધારી રહી છે. મહારાષ્ટ્રના પુણેમાં આવા જ એક ઉત્કૃષ્ટ પ્રયાસે મારું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. અહીં MSR ઓલિવ હાઉસિંગ સોસાયટીના લોકોએ નક્કી કર્યું કે તેઓ સોસાયટીમાં પીવાનું પાણી,
લિફ્ટ અને લાઇટ જેવા સામૂહિક ઉપયોગની ચીજો હવે સોલાર એનર્જીથી જ ચલાવશે. તે પછી આ સોસાયટીમાં બધાએ મળીને સોલાર પેનલ લગાવી. આજે આ સોલાર પેનલથી દર વર્ષે લગભગ 90,000 કિલોવોટ વીજળી ઉત્પન્ન થઈ રહી છે. તેનાથી દર મહિને લગભગ 40,000 રૂપિયાની બચત થઈ રહી છે. આ બચતનો લાભ સોસાયટીના બધા લોકોને થઈ રહ્યો છે. સાથીઓ, પુણેની જેમ જ દમણ દીવમાં જે દીવ છે, જે એક અલગ જિલ્લો છે, ત્યાંના લોકોએ પણ એક અદ્ભુત કામ કરીને દેખાડ્યું છે. તમે જાણતા જ હશો કે દીવ સોમનાથ પાસે છે. દીવ ભારતનો પહેલો એવો જિલ્લો બન્યો છે જે દિવસના સમયે બધી જરૂરિયાતો માટે 100% ક્લીન એનર્જીનો ઉપયોગ કરી રહ્યો છે. દીવની આ સફળતાનો મંત્ર પણ સૌનો પ્રયાસ જ છે. ક્યારેક ત્યાં વીજળી ઉત્પાદન માટે સંસાધનોનો પડકાર હતો. લોકોએ આ પડકારના સમાધાન માટે સોલાર એનર્જીને પસંદ કરી. ત્યાં ઉજ્જડ જમીન અને અનેક ઇમારતો પર સોલાર પેનલ લગાવવામાં આવી. આ પેનલથી દીવમાં દિવસના સમયે જેટલી વીજળીની જરૂરિયાત હોય છે તેનાથી વધુ વીજળી ઉત્પન્ન થઈ રહી છે. આ સોલાર પ્રોજેક્ટથી વીજળી ખરીદી પર ખર્ચ થતા લગભગ 52 કરોડ રૂપિયા પણ બચ્યા છે. તેનાથી પર્યાવરણની પણ મોટી રક્ષા થઈ છે. સાથીઓ, પુણે અને દીવે જે કરીને દેખાડ્યું છે, આવા પ્રયાસો દેશભરમાં અન્ય અનેક જગ્યાએ પણ થઈ રહ્યા છે. તેનાથી ખબર પડે છે કે પર્યાવરણ અને પ્રકૃતિ વિશે આપણે ભારતીયો કેટલા સંવેદનશીલ છીએ અને આપણો દેશ કેવી રીતે ભવિષ્યની પેઢી માટે ખૂબ જ જાગૃત છે. હું આ પ્રકારના બધા પ્રયાસોની હૃદયથી પ્રશંસા કરું છું. મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં સમય સાથે સ્થિતિ પરિસ્થિતિઓ અનુસાર અનેક પરંપરાઓ વિકસિત થાય છે. આ પરંપરાઓ આપણી સંસ્કૃતિનું સામર્થ્ય વધારે છે અને તેને નિત્ય નૂતન પ્રાણશક્તિ પણ આપે છે. કેટલાક મહિનાઓ પહેલાં આવી જ એક પરંપરા શરૂ થઈ કાશીમાં. કાશી તમિલ સંગમમ દરમિયાન કાશી અને તમિલ ક્ષેત્રની વચ્ચે સદીઓથી ચાલી રહેલા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી કરવામાં આવી. આપણે જ્યારે એકબીજા વિશે જાણીએ છીએ, શીખીએ છીએ, તો એકતાની આ ભાવના વધુ પ્રગાઢ થાય છે. એકતાની આ ભાવના સાથે આગામી મહિને ગુજરાતના વિભિન્ન હિસ્સાઓમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમમ થવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમ 17થી 30 એપ્રિલ સુધી ચાલશે. મન કી બાતના કેટલાક શ્રોતાઓ અવશ્ય વિચારતા હશે કે ગુજરાતના સૌરાષ્ટ્રનો તામિલનાડુ સાથે શું સંબંધ છે. વાસ્તવમાં સદીઓ પહેલાં સૌરાષ્ટ્રના અનેક લોકો તામિલનાડુના અલગ અલગ હિસ્સાઓમાં વસી ગયા હતા. આ લોકો આજે સૌરાષ્ટ્રી તમિલના નામથી ઓળખાય છે. તેમની ખાણીપીણી, રહેણીકરણી, સામાજિક સંસ્કારોમાં આજે પણ કંઈક સૌરાષ્ટ્રની ઝલક જોવા મળી જાય છે. મને આ આયોજન અંગે તામિલનાડુના ઘણા બધા લોકોના પ્રશંસા ભરેલા પત્રો મળ્યા છે. મદુરાઈમાં રહેતા જયચંદ્રજીએ એક ખૂબ જ ભાવુક વાત લખી છે. તેમણે કહ્યું કે હજારો વર્ષ પછી પહેલીવાર કોઈએ સૌરાષ્ટ્ર તમિલના આ સંબંધો વિશે વિચાર્યું છે. સૌરાષ્ટ્રથી તામિલનાડુ આવીને વસેલા લોકોને પૂછ્યું છે. જયચંદ્રજીની વાતો હજારો તામિલ ભાઈ બહેનોની અભિવ્યક્તિ છે. સાથીઓ, મન કી બાતના શ્રોતાઓને હું આસામ સાથે જોડાયેલા એક સમાચાર વિશે કહેવા માંગુ છું. આ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરે છે. તમે બધા જાણો છો કે આપણે વીર લાસિત બોરફૂકનજીની 400મી જયંતિ ઉજવી રહ્યા છીએ. વીર લાસિત બોરફૂકને અત્યાચારી મોગલ સલ્તનતના હાથોમાંથી ગુવાહાટીને સ્વતંત્ર કરાવ્યું હતું. આજે દેશ આ મહાન યોદ્ધાના અદમ્ય સાહસથી પરિચિત થઈ રહ્યો છે. કેટલાક દિવસો પહેલાં લાસિત બોરફૂકનના જીવન પર આધારિત નિબંધ લેખનનું એક અભિયાન ચલાવાયું હતું. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેના માટે લગભગ 45 લાખ લોકોએ નિબંધ મોકલ્યા. તમને એ જાણીને પણ આનંદ થશે કે હવે તે ગિનીઝ રેકોર્ડ બની ચૂક્યો છે. અને સૌથી મોટી વાત એ છે અને વધુ પ્રસન્નતાની વાત એ છે કે વીર લાસિત બોરફૂકન પર આ જે નિબંધ લખવામાં આવ્યા છે તેમાં લગભગ 23 અલગ અલગ ભાષાઓમાં લખાયા છે અને લોકોએ મોકલ્યા છે. તેમાં અસમિયા ભાષા ઉપરાંત હિન્દી, અંગ્રેજી, બાંગ્લા, બોડો, નેપાળી, સંસ્કૃત, સંથાલી જેવી ભાષાઓમાં લોકોએ નિબંધો મોકલ્યા છે. હું આ પ્રયાસનો હિસ્સો બનેલા બધા લોકોની હૃદયથી પ્રશંસા કરું છું. મારા પ્રિય દેશવાસીઓ,
જ્યારે કાશ્મીર કે શ્રીનગરની વાત થાય છે તો સૌથી પહેલાં આપણી સામે તેની ઘાટીઓ અને ડાલ સરોવરની તસવીર આવે છે. આપણામાંથી પ્રત્યેક ડાલ સરોવરના દૃશ્યનો આનંદ માણવા માંગે છે, પરંતુ ડાલ ઝીલમાં એક બીજી વાત વિશેષ છે. ડાલ ઝીલ પોતાના સ્વાદિષ્ટ લોટસ સ્ટેમ્સ કમળની દાંડી અથવા કમળ કાકડી માટે પણ ઓળખાય છે. કમળની દાંડીને દેશના અલગ અલગ સ્થાનોમાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. કાશ્મીરમાં તેને નાદરુ કહે છે. કાશ્મીરના નાદરુની માંગ સતત વધી રહી છે. આ માંગને જોતાં ડાલ સરોવરમાં નાદરુની ખેતી કરનારા ખેડૂતોએ એક એફપીઓ બનાવ્યું છે. આ એફપીઓમાં લગભગ 250 ખેડૂતો જોડાયા છે. આજે આ ખેડૂતો પોતાના નાદરુને વિદેશોમાં પણ મોકલવા લાગ્યા છે. હજુ થોડા સમય પહેલાં જ આ ખેડૂતોએ એની 2 ખેપ યુએઈ મોકલી છે. આ સફળતા કાશ્મીરનું નામ તો કરી જ રહી છે, સાથે જ તેનાથી સેંકડો ખેડૂતોની આવક પણ વધી છે. સાથીઓ, કાશ્મીરના લોકોનો કૃષિ સાથે જ જોડાયેલો આવો જ એક બીજો પ્રયાસ આજકાલ પોતાની સફળતાની સુગંધ ફેલાવી રહ્યો છે. તમે વિચારતા હશો કે હું સફળતાની સુગંધ કેમ બોલી રહ્યો છું? વાત છે જ સુગંધની, સુવાસની તો વાત છે. હકીકતે જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં એક નગર છે ભદરવાહ. ત્યાંના ખેડૂતો દાયકાઓથી મકાઈની પારંપરિક ખેતી કરતા આવ્યા છે, પરંતુ કેટલાક ખેડૂતોએ કંઈક અલગ કરવાનું વિચાર્યું. તેઓ ફ્લોરિકલ્ચર અર્થાત ફૂલોની ખેતી તરફ વળ્યા. આજે ત્યાંના લગભગ 2500 ખેડૂતો લવેન્ડરની ખેતી કરી રહ્યા છે. તેને કેન્દ્ર સરકારના એરોમા મિશનની મદદ પણ મળી છે. આ નવી ખેતીએ ખેડૂતોની આવકમાં મોટી વૃદ્ધિ કરી છે અને આજે લવેન્ડરની સાથે સાથે તેની સફળતાની સુવાસ પણ દૂર દૂર સુધી ફેલાઈ રહી છે. સાથીઓ, જ્યારે કાશ્મીરની વાત હોય, કમળની વાત હોય, ફૂલની વાત હોય, સુગંધની વાત હોય, તો કમળના ફૂલ પર બિરાજમાન રહેનારા માતા શારદાનું સ્મરણ થવું બહુ જ સ્વાભાવિક છે. કેટલાક દિવસો પહેલાં કુપવાડામાં માતા શારદાના ભવ્ય મંદિરનું લોકાર્પણ થયું છે. આ મંદિર એ જ માર્ગ પર બન્યું છે જ્યાં ક્યારેક શારદા પીઠના દર્શન માટે જતા હતા. સ્થાનિક લોકોએ આ મંદિરના નિર્માણમાં ઘણી મદદ કરી છે. હું જમ્મુ કાશ્મીરના લોકોને આ શુભ કાર્ય માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારા પ્રિય દેશવાસીઓ, આ વખતે મન કી બાતમાં બસ આટલું જ. આવતી વખતે તમારી સાથે મન કી બાતના 100મા હપ્તામાં મુલાકાત થશે. તમે બધા પોતાના સૂચનો અવશ્ય મોકલજો. માર્ચના આ મહિનામાં આપણે હોળીથી લઈને નવરાત્રિ સુધી અનેક પર્વ અને તહેવારોમાં વ્યસ્ત રહ્યા છીએ. રમજાનનો પવિત્ર મહિનો પણ શરૂ થઈ ચૂક્યો છે. આગામી કેટલાક દિવસોમાં શ્રી રામનવમીનું મહાપર્વ પણ આવનાર છે. તે પછી મહાવીર જયંતી, ગુડ ફ્રાઇડે અને ઈસ્ટર પણ આવશે. એપ્રિલના મહિનામાં આપણે ભારતની 2 મહાન વિભૂતિઓનો જન્મદિવસ મનાવીએ છીએ. આ 2 મહાપુરુષ છે મહાત્મા જ્યોતિબા ફૂલે અને બાબા સાહેબ આંબેડકર. આ બંને જ મહાપુરુષોએ સમાજમાં ભેદભાવ દૂર કરવામાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. આજે સ્વતંત્રતાના અમૃતકાલમાં આપણે આવી મહાન વિભૂતિઓ પાસેથી શીખવા અને નિરંતર પ્રેરણા લેવાની આવશ્યકતા છે. આપણે આપણા કર્તવ્યોને સૌથી આગળ રાખવાના છે. સાથીઓ, આ સમયે કેટલીક જગ્યાઓ પર કોરોના પણ વધી રહ્યો છે. આથી તમારે બધાએ સાવધાની રાખવાની છે. સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવાનું છે. આવતા મહિને મન કી બાતના 100મા હપ્તામાં આપણે લોકો ફરી મળીશું. ત્યાં સુધી મને વિદાય આપો. ધન્યવાદ. નમસ્કાર.